બોલો બોલો શ્રી આદેશ્વર ભગવાનની જય। સુખ શાંતિમાં છો બધા? સુખે સુખે પધાર્યા? બધા પોતાનું સ્થાન ગ્રહણ કરજો। ओम ह्रीं अर्हं श्री महावीराय नमः। ओम ह्रीं अर्हंत उवचाय श्री गौतम स्वामी ने नमः। आप सौ में विराजमान परमात्मा ने मारा प्रणाम। આપણે અહીંયા સેના માટે આવ્યા છીએ? આપણે અહીંયા સેના માટે આવ્યા છીએ? કોણ જવાબ આપશે? આપણે અહીંયા શેના માટે આવ્યા છીએ? જીવવાની શ્રવણ કરવા, પછી બીજું કઈ? આત્માનું અનુભૂતિ કરવા, બીજું નિજમાં નિવાસ। બહુ સરસ, બધા જ જવાબ સાચા છે, પણ એમાં એક હજી ઉમેરો કે અહીંયા હું મારા પોતાના આત્મ કલ્યાણ માટે આવ્યો છું। હું અહીંયા મારા માટે આવ્યો છું, બીજા કોઈ માટે નહીં। આ 5 દિવસ અને જે ચાતુર્માસમાં બિરાજમાન છે એમના આગળના 50 દિવસ એ મારા આત્મા માટે, મારા પોતાના માટે છે। એટલે આવે આગળની જે સૂચના આપવાની છે એ મારા આત્મા માટે અહીંયા જે વ્યવસ્થા કરવામાં આવી છે એના અનુસંધાનમાં આ બધું કહેવાનું છે। એટલે એવું નહીં વિચારતા કે આટલું સ્ટ્રિક્ટ કે આટલી બધી સૂચના અત્યારે આપી દેવામાં આવશે, પછી 5 દિવસ કોઈ સૂચના નહીં હોય, પછી તો ફક્ત ગુરુદેવની વાસના અને જીવવાણી ધડાધડ વરસશે ને આપણે એમાં ભીંજાવાનું છે। પણ અહીંયા આ સૂચના જે અત્યારે આપવામાં આવી છે એ ખાસ શાંતિથી, ધ્યાનથી, અને એવું નહીં લગાડતા કે આટલી બધી સૂચના ને આટલું બધું સ્ટ્રિક્ટ નહીં। અહીંયા હું મારા માટે આવ્યો છું અને એના માટે આ બધી સૂચના છે, બરોબર? આપણો પરમ પુણ્યોદય કે ગિરિરાજની છત્ર છાયામાં આપણને આ 5 દિવસ શિબિરમાં આવવા મળ્યું। કેવો ધન્ય ભાગી, કેવું પુણ્ય કર્યું હશે કે જંબુદ્વીપમાં શત્રુંજય મહાતીર્થ અને એની ગોદમાં સર્વશ્રેષ્ઠ ઉર્જા સ્થાન સિદ્ધવડ, જ્યાંથી અનંત આત્માઓ સિદ્ધ ગતિને પામ્યા છે, એ ભૂમિમાં આપણે પહેલાં આવ્યા હશું તો 1-2 કલાક માટે, 5-7 કલાક માટે, પણ દિવસ રોકવા મળે અને 5 દિવસ એ સિદ્ધ ભગવંતીની ઉર્જામાં રોકાવા મળે, એવું અનંત પુણ્યોદય આપણું જાગ્યું છે। ત્યારે આપણને ભગવાને સિલેક્ટ કર્યા છે ને આપણને અહીંયા આવવા મળ્યું છે। એ ખાસ આ બધું જ પુણ્ય એકઠું થઈને આપણે ભગવાનને સોંપ્યું છે અને આ 5 દિવસ આપણને મળ્યા છે। તો આ 5 દિવસમાં આપણે આપણું કામ સાધી લેવું છે। આપણે આપણી સ્વયંની અનુભૂતિ કરીને જવું છે। અહીંથી એવું ના થાય કે 5મા દિવસે આપણે જતા હોઈએ ને જેવા આવ્યા એવા ને એવા ખાલી જઈએ, એવું એમાં આપણો નંબર ના લાગે। પણ અહીંયા આવ્યા ગુરુ ભગવાનની વેધક વાણી, પ્રેમભરી વાણી, એનાથી આપણે ભીંજાઈ જઈએ, આપણા મિથ્યાત્વને દૂર કરી દઈએ, આપણી ભ્રમણાને દૂર કરી દઈએ અને સ્વયં પરમાત્માનો આંશિક અનુભવ, મોક્ષ સુખનો અનુભવ આ 5મા આરામાં પણ હાલમાં પણ થઈ શકે એવી અનુભૂતિ લઈને જ આપણે જઈએ। એવું એક દ્રઢ સંકલ્પ અને ભગવાન ઉપર અને ગુરુદેવ ઉપર પૂર્ણ ભરોસા સાથે આપણે આ શિબિરની શરૂઆત કરવી છે। શેડ્યુલ જે આપણે આખા દિવસમાં ફોલો કરવાનું છે એની જાહેરાત: સવારે 4 થી 5 ધ્યાન સ્વયંને પોતાના જ પાલમાં કરવાનું। 5 થી 6 પ્રતિક્રમણ સ્વયંને પોતપોતાની રીતે મૌનપૂર્વક કરવાનું છે। 3-4 જણા મળીને પણ નહીં, ને આ સૂચના જે બધી અત્યારે આપવામાં આવી રહી છે ને એ જે ચાતુર્માસમાં છે એમના માટે પણ છે, એટલે ખાસ એમને પણ એ રીતે ફોલો કરવાનું છે હવેથી
કે પાલમાં સવારનું પ્રતિક્રમણ સ્વયમે એકલાએ એકાંતમાં મૌનપૂર્વક કરવાનું છે. પછી એક્ઝેક્ટ 5:45 પોણા 6 કલાકે સવારે આપણે આ પ્રવચન ખંડમાં પધારી જવાનું છે. પરમ પૂજ્ય ગુરુ ભગવાન પધારી જશે અને એક્ઝેક્ટ 6 વાગે ઉષા ભક્તિ સ્ટાર્ટ થશે. અહીંયા જે 50 દિવસ ચાતુર્માસ કરીને જે સાધકો અહીંથી ગયા છે એમના ઉદ્ગારો છે કે સવારની ઉષા ભક્તિથી જે અમને રિચાર્જ મળતું હતું, જે એક ભગવાનની ઉર્જા મળતી હતી, એના કારણે આખો દિવસ એટલું સાધનામય જતું હતું. ને એ ઉષા ભક્તિમાં ભગવાનને કઈ દ્રષ્ટિથી જોવા, આપણે ક્યારેય એ દ્રષ્ટિથી ભગવાનને જોયા પણ નથી. ભગવાન કેવા સ્વરૂપે આપણા અંદર બિરાજમાન છે, કઈ રીતે ભગવાનને પ્રાર્થના કરવી, પ્રાર્થનાના શબ્દો કયા, એ બધું જ ગુરુ ભગવાનના શ્રીમુખે ગુરુ ભગવાન એક વાક્ય બોલશે અને પછી આપણે એનું રિપીટ કરવાનું છે. એટલી અદ્ભુત ઉષા ભક્તિ હોય છે. એ તો કાલે આપ સવારે આવશો એટલે માણસો જ, પણ ખાસ કહું છું એમાં પ્રમાદ નહીં કરતા પોણા 6 કલાકે બધાએ પોતાનું સ્થાન આ જ પ્રવચન મંડપમાં ગ્રહણ કરી લેવાનું. 6 થી પોણા 7 કલાક સુધી ઉષા ભક્તિ રહેશે. પછી આચાર્ય ભગવાન અને બીજા ગુરુ ભગવાન પધારશે, એમને વંદન આદિ કરીને 7 થી 8 પહેલું પ્રવચન પરમ પૂજ્ય યશ રત્ન વિજયજી મહારાજ સાહેબનું રહેશે. પછી 8 થી 9 બ્રેક 1 કલાકનો. એમાં આપ સિદ્ધવડની પ્રદક્ષિણા કરી શકો, દર્શન કરી શકો, ભગવાનના જાપ આદિ કરી શકો. અનુકૂળતા હોય એ દરમિયાનમાં તો આપ પૂજા પણ ત્યારે કરી શકશો. અને જેમને વ્યાસનું હોય, એકાશનું હોય તો એમના માટે 8 થી 9 ભોજન ખંડમાં પણ એ ટાઈમે જવાનું. અહીંયા ખાસ એટલી વિશેષ સૂચના કે આપ સૌ આરાધકો માટે ગુરુ ભગવંતે કીધું છે કે આપ સૌ સાધના કરવા અહીંયા આવ્યા છો, સાધનામાં એકદમ ઉત્કૃષ્ટ રીતે તો ઉપવાસ સર્વશ્રેષ્ઠ, પછી આંબિલ ન થાય તો એકાશનું, એ પણ ઉનોદરી સાથે આપ જો કરશો તો આપને સાધનામાં સહાય રહેશે. એ પણ ન ફાવે તો બિયાસનું, એ પણ ન ફાવે તો પછી 3 ટાઈમ, પણ ખાસ બધા ઉનોદરી તરફ ખાસ કરજો. જેટલી ભૂખ હોય એનાથી 25% ઓછું વાપરવાનું, જેથી આખા દિવસમાં આપણે ક્યાંય પ્રમાદમાં ન જઈએ, આપણી જાગૃતિ રહે. અને જેટલી પણ અહીંથી જીનવાણી શ્રવણ થવાની છે, જે પણ ધ્યાન પ્રયોગો કરાવવામાં આવવાના છે, એમાં આપણે એલર્ટ રહીએ. એટલે ખાસ બધા ભાવના એકાસનાની રાખજો. પછી જેવી આપણી તબિયતની અનુકૂળતા એ પ્રમાણે આપ કરી શકશો. 8 થી 9માં ગુરુ ભગવંતે 2 સાધના આપી છે, એ સાધના પણ આપ કરી શકશો. એ સાધના છે શ્વાસ લેતા સિદ્ધા સિદ્ધિ અને શ્વાસ છોડતા મમ દિશંતુ. સિદ્ધવડના પ્રાંગણમાં આ રીતે 1 કલાક અથવા તો 30 મિનિટ અથવા તો છેલ્લે 11 મિનિટ આપ આ રીતે કરી શકશો. અને 108 લોગસનો કાયસ્તર, એમાં આપ 27-27ના 4 ભાંગામાં પણ એ રીતે કરી શકશો. પછી 9 થી 11 બીજું પ્રવચન રહેશે અહીંયા જ પ્રવચન ખંડમાં. ત્યારે પરમ પૂજ્ય લબ્ધિવલ્લભ વિજયજી મહારાજ સાહેબ પ્રવચન ફરમાવશે. અને પ્રવચનને અંતે જો અનુકૂળ રહેશે, જેમ સ્વાધ્યાયની ધારા ચાલતી હશે એમાં જો છેલ્લે અનુકૂળ રહેશે સાહેબને, તો સાહેબ સ્વયં ધ્યાન પણ કરાવશે. જે પ્રવચન ચાલતું હશે એને જ અનુસંધાનમાં ત્યારે સાહેબ છેલ્લે લગભગ 10:30 થી 11માં ધ્યાન કરાવશે. પ્રવચન ચાલતું હોય એમાં વચ્ચે સંગીતનો બ્રેક હશે. ત્યારે આપણે પાણી વાપરવું હોય અથવા તો વોશરૂમ વગેરે જવું હોય તો જઈને તરત ફટાફટ આવી જવું, મૌનપૂર્વક જવું, મૌનપૂર્વક આવી જવું. કોઈને ડિસ્ટર્બ ના થાય, કોઈને અંતરાય ના થાય, આપણો પગ કોઈને લાગી ના જાય, કોઈ ધ્યાનમાં બેઠો છે અને આપણા અવાજના કારણે એનો ધ્યાન ભંગ ના થાય, એમાં આપણે અંતરાય ના બનીએ, એનું ખાસ વિવેક રાખશું. હા, 11 થી 3 પૂજા, ભોજન, વિશ્રામ અને સ્વાધ્યાય આદિ. જે બપોરનો ટાઈમ છે 11 થી 3, એમાં પૂજા કરી શકો, એકાસના આદિ માટે ભોજન વગેરેમાં જઈ શકો, વિશ્રામ કરી શકો અને સ્વાધ્યાય આદિ પોતપોતાના ભાગમાં કરી શકશો. 2:45 થી 3:15 એટલે 11 થી 2:45 સુધી છે. પછી 2:45 થી 3:15 આ જ પ્રવચન ખંડમાં પાસક ધ્યાન, રેકોર્ડેડ ધ્યાન છે, અદ્ભુત ધ્યાન છે, એ ધ્યાન કરવામાં આવશે. એટલે શાર્પ 2:45 to 3:15 એટલે આપ 2:40 આ પ્રવચન ખંડમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લેજો અને એ રીતે ધ્યાન ચાલુ થશે. અને પછી 3:15 વાગે ધ્યાન પૂર્ણ થશે. અને 3:15 થી લઈને 5 વાગે સુધી બંને ગુરુ ભગવંતોનું પ્રવચન રહેશે, અડધું. એ રીતે આપણે પ્રવચન ખંડમાં આવવાનું રહેશે. 5 થી 7
એ સરપ્રાઈઝ અનાઉન્સમેન્ટ કરવામાં આવશે. 5 થી 7માં શું વિશેષ હશે એ ગુરુ ભગવંત આપણને જણાવશે. કઈ સાધના કરવાની છે, આખો દિવસનું જે જીવવાણી શ્રવણ કર્યું છે એને કઈ રીતે અનુભૂતિના સ્તરે લઈ જવું છે, એ અચાનક સરપ્રાઈઝ અનાઉન્સમેન્ટ થશે. અને જો એ દિવસે બીજું કંઈ ના હોય તો મુક્ત વિહાર, આખો આ સિદ્ધવડનો પ્રાંગણ છે, આપ સિદ્ધવડની આજુબાજુ પ્રદક્ષિણા કરી શકો, ત્યાં બેસી શકો, સિદ્ધવડના પ્રાંગણમાં બેસી શકો, ટ્રી હાઉસ બનાવેલા છે, ધ્યાન સેન્ટર બનાવેલા છે, ત્યાં જઈ શકો. ક્યાંક પણ આપને એકાંત સ્થાન મળે ત્યાં મુક્ત વિહાર કરી શકો. જો કંઈ પણ અનાઉન્સમેન્ટ ન કરવામાં આવે તો અનાઉન્સમેન્ટ હશે તો આપને જે પણ અહીંથી કહેવામાં આવશે ત્યારે તેમાં જોડાવાનું રહેશે. 7 થી 8 પ્રતિક્રમણ, ભાઈઓનું પ્રતિક્રમણ પાલ નંબર 17, 19 અને 21. પાલ નંબર 17, 19 અને 21 ત્રણેયમાં ચાલવાનું છે. ત્રણેયનો ટાઈમ એક જ છે, 7 થી 8. એટલે પાલ આપ ક્યાંય પણ ડિવાઈડ થઈ શકો. આપણે જ્યાં પણ જે પણ પાલમાં જવું હોય ત્યાં પ્રતિક્રમણ માટે ગોઠવાઈ શકશો. અને બહેનો માટે પ્રતિક્રમણનો સમય 7 થી 8. એમને બધાને અહીંયા જ પ્રવચન ખંડમાં સાધ્વીજી ભગવાનની નિશ્રામાં કરાવવામાં આવશે. પછી 8 થી 9:15 સુધી દેરાસરમાં સંધ્યા ભક્તિ અને આરતી. અદ્ભુત સંગીતકાર આવવાના છે શનિભાઈ, જે આપને પરમાત્માની અદ્ભુત ભક્તિ કરાવશે. અને છેલ્લે આરતી, અને આરતી થયા પછી આપણે પોતપોતાના પાલમાં જઈને વિશ્રામ, યોગ નિદ્રામાં, અને સવારે પાછી 9:30 થી 4ની યોગ નિદ્રા પછી જે આખું શેડ્યુલ છે એ પ્રમાણે આપણે ફોલો કરવાનું છે. અમુક ઇન્સ્ટ્રક્શન છે. દરેક પ્રવચન સેશનમાં 10 થી 15 મિનિટ પહેલાં ઉપસ્થિત થવું. એનું એક તો એવું છે કે આપણે વિનય જાળવાય કે ગુરુ ભગવંત આવી ગયા હોય એની પહેલાં આપણે પધારી ગયા હોય અને આપણું હૃદય એકદમ ભાવિત કરીએ કે મને શું મળવાનું છે અહીંયા, જે અનાદિ અનંતકાળમાં મને નથી મળ્યું. એવી જીન વાણી, પ્રભુની વાણી મારા માટે, એ પણ સિદ્ધવડમાં, અને એવા મહાન ગુરુ ભગવંતના મુખે મને મળવાની છે. એવું આપણું હૃદય એકદમ કોમળ અહોભાવ સાથે, એ બેકગ્રાઉન્ડ એને પૂર્વ સેવા કહેવાય, એવું બનાવી દીધું હોય. અને પછી ગુરુ ભગવંત આવે, એકદમ ભાવથી આપણે વંદન કરીએ અને ગુરુ ભગવંતની જે દેશના ચાલુ થાય, સીધી આપણા હૃદયમાં સોસરી ઉતરી જાય અને આપણું કામ થાય. એના માટે 10 થી 15 મિનિટ પહેલાં આવીને પોતાની જેને પણ સામાયિક વગેરે લેવી હોય એ લઈ લો. પ્રવચન ચાલુ થયા પછી કોઈ પણ સામાયિક કે પછી કોઈ વંદન કે લેટ આવવું અલાઉડ જ નથી. અહીંયા બધા ગેટ ઉપર કાર્યકર્તા ઊભા રહેશે. એકવાર વંદન ચાલુ થઈ ગયા પછી કોઈને પણ પ્રવચન ખંડમાં એન્ટ્રી નથી. એટલે ખાસ એનો વિવેક રાખજો. 10 થી 15 મિનિટ પહેલાં વધારી જવું. વંદન ચાલુ થયા પછી એન્ટ્રી નથી, એનું ખાસ પછી આપણે પાછું પાલ ઉપર જવું પડશે. એટલે અહીંયા કાર્યકર્તાને ત્યારે આપ નહીં કહેતા કે હું તો આ હતું ને તે હતું એટલે રહી ગયો, એવું પ્લીઝ કોઈ એક્સક્યુઝ નહીં કરતા. બીજું, પ્રવચન ખંડ અથવા ભોજન ખંડમાં કોઈએ પણ કોઈની જગ્યા રોકવી નહીં. અહીંયા જેટલા પણ સાધક છે ને એ બધા જ પરમાત્મા છે, બધા જ વીઆઈપી છે, બધા જ ભગવાન મહાવીર છે. એટલે કોઈ સંઘના ટ્રસ્ટી, હું પ્રમુખ, હું કાર્યકર્તા, કે હું મને સાહેબ ઓળખે છે, મેં આટલી શિબિર ભરેલી છે, હું એવું કંઈ જ નહીં. હું અહીંયા કોઈ નથી. હું અજ્ઞાની છું. હું જ્ઞાન પ્રાપ્ત કરવા આવ્યો છું. હું મારી આરાધના કરવા માટે આવ્યો છું. મને જો છેલ્લી સીટ મળે તો પણ મારે ત્યાં બેસવું. જે ટાઈમે હું આવ્યો, જે ટાઈમે જે જગ્યા ખાલી હશે ત્યાં મારે બેસી જવું. એટલે કોઈએ પણ કોઈની પોતાની અથવા બીજાની સીટ રોકવાની નથી. એનું ખાસ ધ્યાનમાં રાખજો. સવારે 11 થી 3 ક્લિનિંગ ઇન પ્રવચન ખંડ. હા, અહીંયા ક્લિનિંગ થશે 11 થી 3માં. ત્યારે આપનું કોઈ પણ સામાન વગેરે અહીંયા ન રાખતા, કે 11 થી 3માં આ પ્રવચન ખંડ ખાલી રાખજો. ખોયા પાયા, આપને કોઈ પણ વસ્તુ મળે જો એ કિંમતી હોય તો એમને કાર્યાલય પર કાર્યકર્તાઓ સામે જમા કરાવજો. અને બીજું કટાશનું છે કે મુપત્તિ છે કે ચરોડો છે તો અહીંયા બોક્સ રાખવામાં આવ્યું છે. એ બોક્સમાં ત્યાં રાખજો. કોઈને પણ કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય તો આપ ત્યાં બોક્સમાં શોધશો એટલે આપને મળી જશે. કોઈ કિંમતી વસ્તુ હોય તો એને ખાસ કાર્યાલય પર જવાબદાર વ્યક્તિને સોંપવા વિનંતી. ખાસ આર્ય મૌન, આ 5 દિવસ આપણે આપણા માટે આવ્યા છે, આપણે પોતાની પ્રાપ્તિ માટે આવ્યા છે. તો એ વાત કરવાથી અથવા બહાર જોવાથી તો મળવાનું નથી. તો ખાસ મારે કંઈ કરવું જ નથી. હવે તો બસ મારે ચૂપ રહીને ભગવાન જે મને સંભળાવે છે એ જ મારે સાંભળવું છે. એટલે કોઈ જોડે કોઈ વાત નહીં, આ જોઈએ તે જોઈએ કંઈ જ નહીં. સંસારમાં સગવડ તો ઘણી હતી. આપણે ઘર છોડીને આવ્યા, ગાડી છોડીને આવ્યા,
હવે અહીંયા આવીને પણ પાછી મને આ જોઈએ તે જોઈએ. જો કે લાભાર્થી પરિવારે તો આપ જોજો કાલથી એટલી સુંદર વ્યવસ્થા કરી છે, આપણે કોઈ પણ વિકલ્પ પણ નહીં જાગે, એટલી બધી સુંદર વ્યવસ્થા ઓલરેડી કરી છે. છતાં માનવ છીએ આપણે, આપણને પાછા સંકલ્પ વિકલ્પ થઈ જાય. હું અહીંયા મારા આત્મા માટે આવ્યો છું. સગવડ ગમે તેવી હોય, મારે એનું કોઈ કમ્પ્લેન, કંઈ સૂચના કંઈ જ કરવી જ નથી. હું મારા મૌનમાં રહીશ. આર્ય મૌન એટલે કે કોઈ સૂચના પણ નથી કરવાની, કોઈ સાથે આઈ કોન્ટેક્ટ, આંખોનું પણ વાર્તાલાપ ન કરવું, આંખો પણ ન મેળવવાની અને ઈશારા પણ ન કરવા. પ્રોપર એરિયા સમિતિપૂર્વક જ ચાલવું, જેથી મૌન પણ પડાય. અને અહીંયા ખાસ આખા પરિસરમાં આપ ક્યાંય પણ જાઓ, એરિયા સમિતિપૂર્વક નીચે જોઈને ચાલજો. અને સંધ્યા સમય એટલે કે સૂર્યાસ્ત પછી અહીંયા દેડકા વગેરે આવી જતા હોય છે, એટલે ખાસ નીચે ઉપયોગ રાખીને કીડી મકોડા ના હોય ને દેડકા આપણા પગ નીચે ના આવી જાય, એનું ખાસ ધ્યાનમાં રાખજો. આપને કંઈ પણ પૂછવું હોય, કંઈ પણ વસ્તુની જરૂર હોય તો આપ લખીને કાર્યાલય પર આપની ચિઠ્ઠી મૂકજો. આપનું નામ, આપનું પાલ નંબર અને આ વસ્તુની જરૂર છે અથવા કોઈ પૂછવું છે તો એ બધું જ લખીને, એ પણ જેટલું બને એટલું ઓછું, પણ બોલવાનું તો આપણે બિલકુલ છે નહીં. હા, કોઈને એવું હોય કે મારે સ્વાધ્યાય કરવો છે, તત્વ ચર્ચા કરવી છે, તો અમે બે બહેનપણીઓ કે બે ભાઈઓ કે પાલમાં મળીને વાત કરીએ, એવું પણ નહીં. આ 5 દિવસ આપણે બધું જ ગુરુ ભગવંત પાસેથી જ લેવાનું છે. અને ગુરુ ભગવંતની વાણીમાં બધા જ સોલ્યુશન આવી જશે. આજે નહીં તો કાલે આવશે, કાલે નહીં તો પરમ દિવસ આવશે, પણ સોલ્યુશન ગુરુદેવની વાણીમાંથી આવી જશે. એટલે આપણે કોઈ ગ્રુપ બનાવીને રાત્રે તત્વ ચર્ચા કરીએ, સ્વાધ્યાય કરીએ, એવું પણ કરવાનું નથી. બધા જ પ્રવચન, ધ્યાન, ભક્તિ વગેરે બધું જ જે શેડ્યુલ આપ્યું છે એમાં સૌની હાજરી કમ્પલસરી છે. કાર્યકર્તા રૂમમાં આવશે અને ચેક કરશે. આખું જે શેડ્યુલ છે એમાં એવું નથી કે આપણે કોઈકમાં જઈએ અને કોઈકમાં ન જોઈએ, ધ્યાનમાં જઈએ પ્રવચનમાં ન જઈએ, પ્રવચનમાં જઈએ ધ્યાનમાં, એવું કંઈ જ નહીં. જે શેડ્યુલ છે બધું જ કામ કરશે. જ્યાં વાણીથી કામ થવાનું છે એ વાણી કરશે, જ્યાં ધ્યાનથી કામ થવાનું છે એ ધ્યાનથી થશે. એટલે એક પણ શેડ્યુલ આપણે મિસ નથી કરવું. અને આપ જો કાર્યકર્તાઓની ટીમ ફરતી રહેશે, આપના પાલમાં પણ આવશે, ત્યારે આપ જો પાલમાં હશો તો એ બિલકુલ નહીં ચાલે. એટલે ખાસ આપ એનું ધ્યાન રાખશો. સિદ્ધવડ કેમ્પસ મેઇન ગેટની બહાર જવું નહીં. અહીંયા જે મેઇન ગેટ છે, આપણે અહીંયા આવી ગયા, ભગવાન પાસે આવી ગયા, હવે બહાર કેમ જવું છે? એટલે હવે 5 દિવસ ભૂલી જવાનું, આખું દુનિયા છે જ નહીં, હું તો ભગવાનના પરિસરમાં છું. એટલે મેઇન ગેટની ખાસ બહાર જતા નહીં. અને અહીંયા જંગલી પ્રાણીઓનો પણ ઉપદ્રવ બહારની બાજુ છે. અહીંયા અંદર એકદમ સેફ છે, કોઈ તકલીફ નથી, પણ બહારની બાજુ છે. એટલે ખાસ યુવાન યુવતીઓ ખાસ ધ્યાન રાખજો કે ચલો રાત્રે ફરી આવીએ અથવા તો બપોરે તલેટી જઈ આવીએ, ત્યાં દર્શન કરી આવે, એવું કંઈ જ કરતા નહીં. આપણે ગુરુ ભગવંતની ઓરામાં, સિદ્ધવડની પાવન ભૂમિમાં અંદર જ રહીએ, એનો ખાસ વિવેક જાળવજો. દેરાસરજીમાં પૂજા, ભક્તિ, ચૈત્યવંદન મૌનપૂર્વક કરવા. આપણને ભાન થાય કે હું ચલો ચૈત્યવંદન છે, સ્તવન આવ્યો તો હું જોરથી બોલું, એવું નહીં. કેમ કે દેરાસરમાં ઘણા બધા લોકો ધ્યાન પણ કરતા હોય છે. આપનું ચૈત્યવંદન ચાલતું હોય, આપની જ બાજુમાં કોઈ બેસીને ધ્યાન કરતું હોય, ભગવાનની પાછળ બેસીને કોઈ ધ્યાન કરતું હોય, એટલે મૌનપૂર્વક, બિલકુલ અવાજ ના થાય. ચૈત્યવંદન, ભક્તિ, પૂજા બધી જ મૌનપૂર્વક, ગ્રુપમાં કે 1-2 જણ સાથે મળીને પણ કરવી નહીં. કોઈ 2 ફ્રેન્ડ હોય અને મારે કે અષ્ટપ્રકારી પૂજા કરવી છે તો સાથે મળીને હું ભક્તિ કરું, એવું પણ કંઈ નહીં. અહીંયા બધા એકલા પોતપોતાની ભક્તિ, પોતપોતાનો ચૈત્યવંદન કરશો જી. દેરાસરજીમાં પૂજા માટે દરેક સાધકે 3 જ પુષ્પો લેવા. અહીંયા લાભાર્થી પરિવાર તરફથી પુષ્પની, નૈવેદ્યની, ફળની, બધી જ અષ્ટપ્રકારી પૂજા જે આપણે કરતા હોઈએ છીએ એની બધી વ્યવસ્થા રાખવામાં આવી છે. એટલે આપણે બહુ વિવેકપૂર્વક એનો ઉપયોગ કરશું. એક સાધક 3થી વધારે પુષ્પ નહીં લે અને બાકીની બધી સામગ્રી પોતપોતાની રીતે વિવેકપૂર્વક લેવા વિનંતી. ભાઈઓએ ભગવાનની રાઈટ સાઈડ, ભગવાનની જમણી સાઈડથી પૂજા અને બધું ચૈત્યવંદન કરવું, અને બહેનોએ ભગવાનની લેફ્ટ સાઈડ એટલે કે આપણી રાઈટ સાઈડ ત્યાં બેસીને આરાધના કરવી. આ બધી સૂચના છે ને આપને બધાને ખ્યાલ જ છે, છતાં ઘણા બધા નવા પણ આવેલા છે, એમને પણ આ સૂચના આપણે જ્યાં સંઘમાં જઈએ ત્યાં પણ આ રીતે જ આપણે પાલન કરશું. આ ભગવાનને બતાવેલી ચૈત્યવંદનમાં વિધિ છે. ભોજનશાળા 2:30 વાગે માંગલિક થઈ જશે, તે મુજબ સમયસર ભોજન ગ્રહણ કરવા પધારવું. 2:30 વાગે ભોજનશાળા બંધ થઈ જશે, એટલે આપને એકાસનો વગેરે કે હોય તો 1/4 કલાક 1 કલાક લાગતો હોય વાપરવામાં, તો એ મુજબ 1:30 વાગે મોડામાં મોડું ભોજનશાળામાં પધારશો. 2:30 વાગે ભોજનશાળા માંગલિક થઈ જશે. ભોજનશાળાની એન્ટ્રી ગેટ, બેસવાની વ્યવસ્થા પણ અલગ છે અને એન્ટ્રી ગેટ પણ અલગ છે. ભોજનશાળા અહીંયા જ છે, અહીંયા જ બાજુમાં છે. એમાં પહેલો અને બીજો ગેટ
એ બહેનો માટે રહેશે અને ત્રીજો અને ચોથો ગેટ એ ભાઈઓ માટે રહેશે. પહેલા અને બીજા ગેટ એટલે કુલર છે વચ્ચે, એની પહેલાની બેઠક વ્યવસ્થા બહેનોની છે અને કુલર પછીની વ્યવસ્થા ભાઈઓની છે. ભોજનની થાળી ત્યાં હશે જ. આપનું ભોજન થઈ ગયા પછી પોતાની થાળી બહેનોએ પહેલા અને બીજા ગેટની વચ્ચે એક કાઉન્ટર હશે ત્યાં રાખવાની અને ભાઈઓએ ત્રીજા અને ચોથા કાઉન્ટરની વચ્ચે એક કાઉન્ટર બનાવવામાં આવશે ગેટની વચ્ચે, ત્યાં આપણે રાખવાની રહેશે. અને જે ચાતુર્માસમાં છે જેની પાસે થાળી છે તો એ પોતાની થાળી લઈ આવે અને લઈ જઈ શકશે. અને શિબિરાર્થી માટે આ રીતની વ્યવસ્થા છે. પ્રવચન ખંડમાં લાઇનસર બેસવું, ગેપ છોડ્યા વગર બેસવું. આપણે અત્યારે બેઠા છીએ પણ એ રીતે નહીં, ત્યાંથી સલંગ લાઈન ચાલુ થશે અને એની લાઈનમાં જ એની અકોર્ડિંગલી આપણે બેસવું. એ રીતે બહેનોમાં પણ. અને બહેનોમાં અહીંયા છે ને સાધ્વીજી ભગવાન બેસશે એટલે આપણે બહેનો કાર્યકર્તા સ્પેશિયલ કાર્યકર્તાની ટીમ જે 5 વર્ષથી શિબિર સંભાળે છે એ કાર્યકર્તાની ટીમ આવી છે, એ આપને બધું સૂચન કરશે કઈ રીતે બેસવું છે. પણ અત્યારે ખાલી એટલું ધ્યાન રાખજો કે આપણે લાઇનસર બેસવાનું છે અને વચ્ચે જગ્યા છોડવી નહીં. બધા સાધકોને જીનવાણી શ્રવણ થઈ શકે, એમને ન સંભળાય એમાં આપણે અંતરાય ન થઈએ એ માટે નજીક બેસવું અને લાઇનસર બેસવું. પ્રવચન ખંડમાં અલાર્મ, પ્લાસ્ટિકની થેલી અથવા તો અવાજ કરે એવી કોઈ પણ વસ્તુ લાવવી નહીં. આપની જે બેગ છે એ ખાસ ધ્યાન રાખજો કે પ્લાસ્ટિકનું ન હોય, કે અલાર્મ ઘડી, મોબાઈલ તો આપણે ઓલરેડી સબમિટ થઈ ગયા છે, એવી કોઈ પણ વસ્તુ ના હોય જેનાથી પ્રવચનમાં ડિસ્ટર્બ થાય, એ ખાસ ધ્યાન રાખશું. બ્રેકમાં પાણી વાપરી શકાશે અને વોશરૂમ જઈ શકાશે. વચ્ચે 2-3 મિનિટનો પ્રવચન દરમિયાન 3 થી 5 જે પ્રવચન છે એમાં લગભગ 4 વાગે બ્રેક આપવામાં આવશે, ત્યારે આ પાણી અને વોશરૂમ વગેરે માટે જઈ શકશો. વોશરૂમ અહીંયા જ છે, આપણે આ જે સામે છે ને ત્યાં જેન્ટ્સનું અને લેડીઝનું વોશરૂમ છે, એટલે છેક આપણે પાર્ક સુધી જવાની જરૂર નથી, અહીંયા જ આપ જઈને આવી શકશો. હા, આપને ખાસ વિનંતી કે પ્રવચન ખંડમાં આમ તો ખુરશી નીચે બેઠા લાગેલા જ છે, અવાજ ન થાય, પણ છતાં ખુરશીનો કે બીજું કોઈ પણ અવાજ ન થાય એનું ખાસ ધ્યાન રાખશો. કટાશનું લઈને આવવું અને કટાશના ઉપર જ બેસવું, જેથી આપણી ઉર્જા ધ્યાન માટે અનુકૂળ રહે. પ્રવચન ખંડમાં પ્રવચન શ્રવણ દરમિયાન પણ અને ધ્યાન દરમિયાન પણ નોટબુક, પેન, પાણીની બોટલ જે પણ આપની આવશ્યકતા હોય એ પ્રવચન ખંડમાં પોતપોતાની લઈને આવવાની રહેશે. પરમનો સ્પર્શ સાધના સૂત્ર કાર્ડ આપને આપવામાં આવ્યું છે. આજે અહીંથી ગયા પછી કાલે જે જીનવાણી શ્રવણ કરવામાં આવશે, ઘણા બધા ઊંચા પદાર્થો પણ હશે, કદાચ ખબર ન પડે, પણ એ બધા શબ્દોના અર્થ એમાં આપેલા છે. એટલે આજે અહીંથી જઈને હોમવર્ક કરી લેજો કે જે શબ્દોની ડેફિનેશન છે એકવાર એ ખબર હશે ને તો સાહેબજી ફક્ત એવું કહેશે જ્ઞાન સ્વભાવ, જ્ઞેય, જ્ઞેયાકાર, તો આપણે બધું બાઉન્સર જશે. એટલે અત્યારે આપણે હોમવર્ક કરી લીધું હશે તો જ્ઞેયાકાર, જ્ઞાન સ્વભાવ, આ બધું જ સમ્યક દર્શન, ચોથું ગુંઠાણું, છઠ્ઠું ગુંઠાણું, આ બધું શું છે બધું આપણે અત્યારે જ ખબર પડી જશે. એટલે કાલે આપણે બધું સમજાશે. અને હા, કદાચ પહેલા દિવસે બીજા દિવસે ફક્ત 10-15% પણ સમજાય ને તોય કંઈ વાંધો નથી, કામ થશે તો આનાથી જ થશે. ન સમજાય, જેટલું સમજાય એટલું નોટ ડાઉન કરજો, અને ન સમજાય તો કંઈ વાંધો નથી, ધીરે ધીરે બધું સમજાશે. એટલે ઘણા બધા પ્રબુદ્ધ શ્રાવકો પણ છે ને, ઘણા બધા એકદમ ન્યૂ કમર્સ છે, એટલે અહીંયા સમજવાથી કામ થાય એવું નથી, સીધું એક પણ વસ્તુ સ્પર્શાઈ અને કામ થઈ જાય એવું છે. એટલે બધું જ મારે સમજવું છે, એક વસ્તુ. હા, આપણી પાસે જ્ઞાન છે, બુદ્ધિ છે, સમજવાની કોશિશ પૂરી કરવાની, પણ ન સમજાય તો નિરાશ થઈને કે આપણું તો અહીંયા કામ નહીં, આ બધા તો બીજા ઊંચા પદાર્થ છે, ક્યારે સાંભળ્યા નથી, આ બધાથી મારું શું કેવી રીતે કામ થશે, એવું કોઈ નિરાશા લાવવી નહીં. 10-15% પણ સમજાય તો પણ મારું કામ છે. અને 5 પોઈન્ટ એવા આપણે પ્રવચનના નોટ ડાઉન કરી લેવાના નોટ પર, જેથી ફ્રી ટાઈમ પર એ પ્રવચનનું આપણે સ્વાધ્યાય કરી શકાય. અને પ્રવચનનું આખું રેકોર્ડિંગ આપને જે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થયો એમાં બધું આવવાનું જ છે. એટલે એક ટુ એક વર્ડ લખવાનું, એમાં પ્રવચન ધારા ખંડિત થઈ જાય, આપણે સાંભળી જ ન શકીએ એવું ના થાય. એટલે ખાલી મેઇન પોઈન્ટ લખી લેજો, બાકી તો સાહેબની વાડી ચાલતી હોય અને આપણે ભીંજાતા હોઈએ, સીધું આપણું કામ થતું હોય, એના ઉપર વધારે ફોકસ રાખજો. પાલ સ્પેસિફિક સૂચનાઓ કે પાલમાં લાઇટ, ફેન અને દરવાજા જ્યારે આપ ન હો ત્યારે ખાસ બંધ કરવા. લાઇટ, ફેન વગેરે આપણે જ્યારે પાલથી નીકળતા હોઈએ ત્યારે પોતપોતાની જવાબદારી સમજીને પોતપોતાના લાઇટ, ફેન બંધ કરીને જવું. અને છેલ્લે જે આવતા હોય એ ભાગ્યશાળી બંને ગેટ, પાછળનું ગેટ અને આગળનું ગેટ બંધ કરીને આવવું. ટોયલેટ્સ, બાથરૂમ ખાસ ક્લીન રાખવા. 10 જણ વચ્ચે એક ટોયલેટ અને બાથરૂમ છે તો આપણા કારણે કોઈને જુગુપ્સા થાય એવું ના થાય, એનું ખાસ ધ્યાન રાખજો. પ્રોપર વોશ
પ્રોપર પાણીનો ફ્લો અને એ રીતે આપણે ક્લીન રાખશું. ગીઝરનો યુઝ જો ન કરીએ તો સારું છે, પણ દરેક પાલમાં ગીઝર છે એનો યુઝ કઈ રીતે કરવું થોડું ટિપિકલ છે. તો પહેલાં ગીઝરનું બટન ચાલુ કરવું નહીં. ડાયરેક્ટ આપણે એમ કરતા હોય ગીઝરનું બટન ચાલુ કરીને પાણી, પણ અત્યારે આ જે ગીઝર છે એનું થોડું અલગ છે. ગીઝરનું બટન પહેલાં નહીં ચાલુ કરવું, સૌથી પહેલાં પાણીનું નળ ચાલુ કરવું. એટલે ગીઝરનું જે નળ છે એને ચાલુ કરવું, પછી ગીઝરનું સ્વિચ ઓન કરવું અને ગરમ પાણી આવશે. ગીઝરનું સ્વિચ ઓન કરશે એટલે ગરમ પાણી આવશે. ડોલ તમારી ભરાઈ જાય પછી સ્વિચ ઓફ કરવું અને થોડું પાણી જવા દેવું, પછી નળ બંધ કરવું. આ રીતનું છે. ડાયરેક્ટ સ્વિચ ઓન નથી કરવું, પહેલાં નળ ચાલુ કરવું, થોડું પાણી આવી જાય, પછી ગીઝરનું બટન ચાલુ કરવું, પાણી ભરાઈ જાય તમારું, પછી ગીઝરનું બટન બંધ કરવું અને થોડું પાણી જવા દેવું અને પછી નળ બટન બંધ કરવું. ચોથું, પાલમાં ખાસ મૌન પાલન કરવું. પાલની અંદર પણ ચર્ચા ના થાય એટલા માટે દરેક કાર્યકર્તા ભાઈઓમાં એ રીતે વ્યવસ્થા છે કે દરેક પાલમાં પહેલું જે બેડ છે ને એ મોનિટર, ગેટની એન્ટર થયા પછી જે પહેલું બેડ પર જે પણ સાધક છે એ મોનિટર છે, એ ખાસ દરેક પાલમાં મૌન પડાય એવું ધ્યાન રાખજો. અને બહેનોમાં દરેક પાલમાં કાર્યકર્તા બહેન આપણે એક મોનિટર સોંપશે. એમનું ખાલી એટલું જ કામ છે કે આપણે મૌનનું પાલન થઈ શકે. અને કોઈક સાધક સાધિકા મૌનનું પાલન ન કરતા હોય તો મોનિટર આપ એક ગ્રીન લિસ્ટ, ઓરેન્જ લિસ્ટ અને રેડ લિસ્ટ, આ 3 લિસ્ટ બનાવશો. રેડ લિસ્ટમાં જો કોઈ સાધક સાધિકાનું નામ આવશે, ઇનડિસિપ્લિનમાં હશે, મૌન નહીં પાડતા હોય તો આપણે એમને વિનયપૂર્વક ઘરે વિદાય આપવી પડશે. એટલે ખાસ એક પણ સાધક સાધિકા એવું ના થાય કે આપણે એમને વિદાય આપવી પડે, એ રીતે સ્વયં મૌનનું પાલન કરશો જી. પ્રવચન હોલની બહાર જેન્ટ્સ અને લેડીઝનો વોશરૂમ છે. પ્રવચન દરમિયાન વિષયને લગતા આદરપૂર્વક પ્રશ્ન પૂછી શકાશે. પ્રવચન દરમિયાન આપને કોઈ પણ જિજ્ઞાસા થાય, પ્રવચનની જે ધારા ચાલી રહી છે, જે ટોપિક ચાલી રહ્યો છે એને અનુકૂળ જ, એને અનુરૂપ જ પ્રશ્ન પૂછી શકાશે. ભાઈઓ પણ પૂછી શકાશે, બહેનોએ પણ પૂછી શકાશે, પણ ખાસ બહુ જ આદરપૂર્વક પ્રશ્ન પૂછવામાં પણ એક બહુમાન હોય. સાહેબજી, ગુરુજી, ગુરુ ભગવાન, પછી આપણે પ્રશ્ન ચાલુ કરતા હોઈએ. પહેલાં આ બધા શબ્દો હોય એ રીતે આપણે પ્રશ્ન પૂછશું. ગુરુ ભગવંત શ્રીને અને સાધ્વીજી ભગવંતના પાલમાં કોઈ પણ કારણથી પચકાણ માટે, વંદન માટે કે ગુરુ પૂજન માટે, સાદા પૂછવા માટે કે સ્વાધ્યાય માટે અથવા ગાથા ગોખવી છે તો ગાથા લેવા માટે, એવા કોઈ પણ કારણસર આપણે એમના પાલમાં જવાનું નથી. તેઓ પણ પોતાની સાધનામાં છે, પોતાના આરાધનામાં છે, મૌનમાં છે, એટલે આપણે એમના પાલમાં વંદન આદિ આ બધા કારણસર જવાનું નથી. સવારે વંદન અને પચકાણ આચાર્ય ભગવંત અહીંયા આપશે અને બાકીનું આખું દિવસ આપણે આપણી આરાધનામાં રહેવાનું છે. એમના સાધનામાં વિક્ષેપ ન થાય એટલે ખાસ ધ્યાન રાખજો. હા, 1-2 દિવસ થઈ ગયા અને પછી મને થયું કે મારે મન થયું કે જવું છે, એવું કોઈને થશે જ નહીં, પણ કોઈ કારણસર થઈ ગયું તો જવા પણ નહીં મળે. કેમ કે અડધું ઓપરેશન થયું હોય અને પછી કોઈ સાધક કહે કે મારે જવું છે તો એ અલાઉડ નથી. એટલે બધા ટેકા વેકા લગાવી ગયા હોય, એકદમ પ્રોપર ઓપરેશન થઈ ગયું હોય, સ્વાનુભૂતિ થઈ ગઈ હોય, પછી જ અહીંથી રવાના થઈ શકશે. આઈડી કાર્ડ દરેક જણાએ કમ્પલસરી પહેરવાનું છે. દરેક સ્થાને, પ્રવચન ખંડમાં, ભોજન ખંડમાં, પરિસરમાં, ક્યાંય પણ આપણે આઈડી કાર્ડ વગર એન્ટ્રી નહીં મળે, તો આઈડી કાર્ડ ખાસ પહેરવું કમ્પલસરી. ઉકાળેલું પાણી પાલની બહાર અને પ્રવચન ખંડની બહાર આવી જશે. આપણે ક્યાંય ઉકાળેલા પાણીની લીધે ક્યાંય લેવા જવું એવું નથી. આપણા જે પાલ છે એની બહાર જ ઉકાળેલું પાણી, અને પ્રવચન ખંડની જસ્ટ અહીંયા બહાર ત્યાં ઉકાળેલા પાણીના માટલા હશે. પ્રવચન દરમિયાન પાણી પીવું હોય તો ત્યાં, અને બાકીનું પાલ બહાર. વ્હાઇટ ડ્રેસ બધે જ કમ્પલસરી છે. પૂજામાં પણ વ્હાઇટ ડ્રેસ કમ્પલસરી છે, પણ કાર્ડમાં એવું લખાયું છે કે પૂજામાં નહીં હોય તો ચાલશે. તો જો આપની પાસે હોય તો આપ પૂજામાં પણ વ્હાઇટ ડ્રેસ જ પહેરજો ભાઈઓ અને બહેનો. કદાચ જો ન હોય, એ કાર્ડમાં લખાયું છે એટલે ન લાયા હોય તો કંઈ વાંધો નથી, પૂજામાં એટલી છૂટ રાખજો. બાકી પ્રવચન, ભોજન બધે જગ્યાએ વ્હાઇટ ડ્રેસ કમ્પલસરી રહેશે. મોબાઈલ અને કિંમતી સામાન કાર્યાલય ઉપર જમા કરાવી દેવા. મોબાઈલ અને સાથે તમે કોઈ કિંમતી સામાન કે બીજું કોઈ હોય તો એ બધું કાર્યાલય પર જમા કરાવી દેશો. અત્યારે આ સૂચનાઓ પતી જાય પછી દેરાસરમાં મોબાઈલ અને કિંમતી સામાન જમા કરાવવા જવાનું છે. બધા જ પ્રવચનના રેકોર્ડિંગ વોટ્સઅપ પર આવી છે. પ્રવચન પહેલાં વંદન એક વડીલ સાહેબજી કરાવશે. આપણે મૌનપૂર્વક વંદન કરવાના છે. વંદન માટે પણ બોલવાનું નથી, સ્વામી સાતા છેજી, ભાત પાણી આપી દેશો એવું પણ કંઈ બોલવાનું નથી. બસ એક વડીલ મહાત્મા એ આખું વંદન કરાવશે, આપણે એમની ભાવપૂર્વક આપણા મનમાં વંદન કરશું.
કાર્યકર્તાઓ સાથે આપને સૂચના કરવામાં આવે એમની સાથે કોઈ આર્ગ્યુમેન્ટ હુંસાતુસી કરતા નહીં. આપની સેવા માટે પોતાની આરાધના છોડીને આપની સેવા માટે આવ્યા છે એ આપને કોઈ પણ સૂચના કરે તો એનું ખાસ પાલન કરશો. આપની આરાધના સાધના માટે અહીંયા પરિસરમાં 2 ટ્રી હાઉસ બનાવવામાં આવ્યા છે. એક તો આ સિદ્ધવડ છે એની જસ્ટ પાછળ ધ્યાન માટે આરાધના માટે એક ટ્રી હાઉસ ત્યાં છે, અને બીજું વ્યાખ્યાન હોલની પાછળ એક ટ્રી હાઉસ છે. આ જ વ્યાખ્યાન હોલ છે ને એની જસ્ટ પાછળ ત્યાં પણ બનાવવામાં આવ્યું છે. ત્યાં જઈને ધ્યાન વગેરે કરી શકશો. એલોપેથી ડૉક્ટર માટે પાલ નંબર 63 એલોપેથી ડૉક્ટર અવેલેબલ હશે. કોઈને કંઈ તકલીફ થાય, કોઈ દવાની જરૂર હોય તો ત્યાં જઈ શકશો. અને આયુર્વેદિક ડૉક્ટર સવારે 8 થી 9 પાલ નંબર 63. એલોપેથીનો આયુર્વેદિક બંને 63માં, પણ આયુર્વેદિક ડૉક્ટર સવારે 8 થી 9 પાલ નંબર 63 અવેલેબલ રહેશે. આપને મોબાઈલ જે સબમિટ કર્યો છે એ રિટર્ન તારીખ 7 સપ્ટેમ્બર એટલે કે રવિવારે બપોરે 11 થી 2 ની વચ્ચે આપને પરત કરવામાં આવશે. ચાલુ નથી કરવાનું, ચાલુ આપણે છેક સાંજે 5-6 વાગે કરવાનું છે, પણ રિટર્ન આપને આપી દેવામાં આવશે. કોઈની 4 વાગ્યાની ટ્રેન છે, કોઈની 6 વાગ્યાની ટ્રેન છે, એટલે ત્યારે ન થઈ શકે એટલે આપણે પહેલાં આપી દેવામાં આવશે. સેટરડે અને સન્ડે બુક સ્ટોલ ઓપન થશે ત્યારે આપ બુક બાય કરી શકશો. અહીંયાથી જે જીનવાણી શ્રવણ કરવામાં આવશે એના અનુરૂપ જે બુકો છે સાહેબજીની, એ બુકો સેટરડે અને સન્ડે એનું સ્ટોલ ઓપન કરવામાં આવશે. ક્યાં છે એ પણ બતાવવામાં આવશે, ત્યારે આપ એનું બાય કરી શકશો. જેન્ટ્સના પાલ બાજુ કોઈએ પણ લેડીઝે જવું નહીં, અને લેડીઝના પાલ બાજુ કોઈ પણ ભાઈઓએ આપણે જવાનું નથી. એનું ખાસ સંપૂર્ણ મર્યાદાનું પાલન કરવાનું છે. બહુ બધી સૂચના થઈ ગઈ. હવે એને નમો રેતાળમ કરીએ. કહીને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે, કંઈ ન સમજાયું હોય. બહુ ગંભીર વાતાવરણ થઈ ગયું છે. હવે આ અત્યારે અહીંયા બંધ કરીએ. બસ હવે 5 દિવસ આપણે મોજ માણવાની છે. ખૂબ આપ અહીંયા 5 દિવસ પછી જશો ને, એટલા આનંદ. 50 દિવસ જે આરાધના કરીને ગયા છે ને એમના અનુભવ પૂછો. આમ જતાં જતાં ખૂબ રડતા હતા કે આવી જીનવાણી, અમે જૈન છીએ કે નહીં એ પણ અમને ખબર નથી, અમે સંઘમાં છીએ, અમે શાસનમાં છીએ કે નહીં એ પણ અમને ખબર નથી. અને અમે ધર્મ જેને સમજતા હતા ફક્ત ક્રિયા, ઉપવાસ, તપ, એ શેના માટે છે, એ આત્માનુભૂતિ સાથે એનું શું અનુસંધાન છે, શું કનેક્શન છે, એટલી અદ્ભુત વાણી સાહેબ સંભળાવવાના છે. આપણે બસ સરેન્ડર થઈ, સમર્પિત થઈ. ઘણી બધી આપણી ઝાડાઓ તૂટશે, એને તોડવી જ છે. એના માટે જ આપણે અહીંયા આવ્યા છે. બસ તોડતા જઈએ અને આપણે પામી લઈએ. આ જ 5મા આરામાં મોક્ષનું સુખ આપણી અંદર છે અને આપણે એનાથી વંચિત છીએ. આટલી બધી ધર્મ આરાધના કરી, આટલી બધી ક્રિયાઓ કરી, આટલું બધું કર્યું, અને છતાં હું મને જ નથી ઓળખી શક્યો. અને એના માટે આપણે અહીંયા પધાર્યા છે કે મારે બસ હવે મને ઓળખવું છે. અને એના માટે આ બધી સૂચનાઓ તો સાઈડમાં છે, આ તો એકવાર કહી દીધી, પણ સ્વયંભૂ આપણે બધું સૂચનાનું પાલન કરશું અને ખૂબ મસ્ત જીનવાણીમાં ભીંજાશું. એટલું આનંદ આવશે. અને અહીંયા સિદ્ધવડની જે ભૂમિ, અહીંની જે આદિનાથ દાદાની જે કૃપા અને ગુરુદેવની વાણી, એટલી અદ્ભુત આનંદ આવશે આપને. બિલકુલ ચિંતા નહીં કરતા. કદાચ કોઈ પ્રવચન ન સમજાય, કોઈ પદાર્થ ન સમજાય, બધું આવી જશે. બસ ટાઈમસર પધારજો અને આ શિબિરને માણજો. બીજું કોઈને કંઈ પ્રશ્ન હોય, કંઈ પૂછવું હોય? હા, અહીંથી આરતી માટે દેરાસરજીમાં પધારજો. અને મોબાઈલ સબમિશન પણ દેરાસરજીના પરિસરમાં રાખેલું છે, પડદો રાખેલો છે, એટલે ખાસ ત્યાં મોબાઈલ સબમિટ કરીને આરતીમાં પધારજો. અભિષેક માટે અષ્ટપ્રકાર પૂજા કરતા હો તો એક ભગવાન આખા નિમિત્ત ભગવાન બધા અભિષેક કરી શકે. જી, એ રાખવું છે. રાખે છે. જો આપણે અભિષેક માટે કરશું વ્યવસ્થા, કદાચ વ્યવસ્થા હોય આ બધા કરજો, ન હોય આપણે આપણી ક્લાસમાં. હા, એન્ટ્રી ગેટ અને એક્ઝિટ ગેટ પ્રવચનમાં બહેનો માટે એન્ટ્રી ગેટ 1, 1 અને 2 એ 2 રહેશે. ભાઈઓ માટે આ અને પેલું. અને અહીંથી ગુરુ ભગવંત અને સાધ્વીજી ભગવંત. સૌથી પહેલા પ્રવચન પત્યા પછી ગુરુ ભગવંત જશે, પછી સાધ્વીજી ભગવંત પધારશે, પછી ભાઈઓ અને બહેનોએ પોતપોતાના દરવાજાથી જ આવવું અને પોતપોતાના દરવાજાથી જ જવું, એટલે ડિસ્ટર્બન્સ ના થાય. બીજું કંઈ? શું? હા, રાઈટ પ્રતિક્રમણ ન ફાવતું હોય તો આપ આપને રીતે ભાવ પ્રતિક્રમણ અથવા તો ત્યારે ધ્યાન વગેરે કરી શકો. જે રીતે આપ ઘરે કરતા હો એ રીતના. અચ્છા, જેને ન ફાવતું હોય તો
કોઈ કરતું હોય તો એની સાથે આપ જોડાઈ શકશો, પણ બિલકુલ, કેમ કે આપ જ્યારે પ્રતિક્રમણ કરતા હશો ને ત્યારે એ જ પાળમાં ધ્યાન પણ કરતા હશે સાધકો, એટલે આપણી અવાજના કારણે એમનું ધ્યાન ભંગ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. આપણે કદાચ થોડું ઓછું કરીએ પણ કોઈના ધ્યાનમાં કે કોઈની આરાધનામાં અંતરાય તો ન બનીએ એટલી ખાસ આપણે જાગૃતિ રાખશો. બીજું કંઈ? હાજી, અહીંયા પેડ મૂકવામાં આવશે જે ફક્ત સાધુ સાધુઓ માટે છે, એટલે અહીંથી કોઈએ પણ લેટર પેડ અથવા તો પેડ અહીંથી લેવા નહીં. જી. પહેલી અને બીજી શિબિર છે, બંનેના ટોપિક અલગ છે કે બીજી શિબિરે પહેલીનું રિપીટેશન? જો બંને શિબિરના ટોપિક અલગ છે પણ વિષય તો એક જ છે, પોતે કેવી રીતે સહાનુભૂતિ કરી શકીએ એને જ અલગ અલગ એંગલથી સાહેબજી બતાવશે. ને આપણા માટે તો સદભાગ્ય કે 50 દિવસનો સાર 5 દિવસમાં આપવાના છે, એટલે આપણે કેટલી જાગૃતિ રાખવાની છે કે 50 દિવસ માટે એમને તો ઘણો બધો ટાઈમ હતો, આપણી પાસે ટાઈમ 5 જ દિવસ છે, એ પણ 5મો દિવસ તો આખો નથી, એટલે બહુ જ ઓછા ટાઈમમાં ઘણું મોટું કામ કરવાનું છે ને થઈ જશે. ઘણાને થયું છે 50 દિવસમાં, અહીંયા જે પધારેલા છે એવામાં ઘણાને થયું છે, તો આપણને પણ થઈ શકે, બસ આપણે સજ્જ બનીએ એ માટે. જી. આધ્યાત્મિક શબ્દોનો અર્થવાળી બુક આપે છે, કઈ તે કઈ? આધ્યાત્મિક શબ્દોના અર્થ જેમ કે જ્ઞેય એટલે જ્ઞેય. હા, એ આપણે જે આપવામાં આવી છે ને એમાં શબ્દ પણ છે અને એની સાથે ડેફિનેશન પણ છે, તો આપ વાંચશો ને આપણે ખ્યાલ આવી જશે. એની માં એક નોટબુક જ આવી છે. આવી છે, જે બે આવ્યા છે આપ જોશો ને તેમાં કોઈ આવ્યું છે અહીંયા? કઈ વાંધો નહીં, ન મળ્યું હોય તો કાર્યાલય પર મળી જશે. એમાં બે છે, પરમનો સ્પર્શ, એમાં બધા જ એક પેમ્પલેટમાં બધું જ છે. જી. લાભાર્થી પરિવાર કોણ છે? તો અમને બી અનુભવ ના થાય, બધાને આવેલા છે ને આવીને જતા રહીએ. બધા લાભાર્થી જ છે. લાભાર્થી પરિવાર એટલા નિષ્પૃહ છે, 50 દિવસમાં એમને પોતાનું નામ ક્યાંય કહ્યું નહીં. અહીંયા આખા પરિસરમાં તમે જોશો ક્યાંય બોર્ડ નથી, છતાં આપની વિનંતી છે એટલે હું લાભાર્થી પરિવારનું નામ કહું છું. ગોગારીસ અહીંથી ના પાડે છે. બસ લાભાર્થી પરિવારની એવી નિષ્પૃહતા અને એવી ઉદારતાની આપણે અનુમોદના કરી લઈએ. અનુમોદના 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 વારંવાર, અનુમોદના 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 વારંવાર. અને જે લાભાર્થી પરિવાર છે એમને એક ફક્ત લાભાર્થી છે એવા નથી, ખૂબ ઊંચા ઊંડા સાધક પણ છે. ગુરુ ભગવંતના 4 મહિનાના પ્રવચન રોજ 15 કિલોમીટર દૂર જઈને પણ સાંભળવું. સાહેબની જેટલી પણ શિબિર થઈ છે, હજી સુધી લગભગ 9 શિબિર થઈ છે, ઓલમોસ્ટ બધી શિબિરમાં હાજરી, ક્યાંય કોઈને ખબર જ ના પડે એવા અધ્યાત્મ પામેલા ખૂબ ઊંડા સાધક, અને અહીંયા 50 દિવસમાં પણ એ રીતે રહ્યા છે કે મારે આત્મકલ્યાણ કરવું છે. આ બધું જ આપની બધી સેવામાં ખડે પગે છે સવારથી રાત સુધી, અને છતાં પોતાનું આત્માનું કલ્યાણ પણ કર્યા છે. એવા આપણને લાભાર્થી તરીકે એવા ઊંચા સાધક મળ્યા છે, એ આપણો સૌભાગ્ય છે. બીજું કોઈ? સવારને ઉઠવા માટે અહીંયાથી બધું પ્લે કરવામાં આવશે, આપણે બધું ટ્યુન વગેરે સંભળાવવામાં આવશે, પણ એટલું જોરથી નહીં વાગે કેમ કે આપણું બધાનું ઉઠવાનું ટાઈમ અલગ અલગ હોય, એટલે એકવાર ખાલી 2-3 મિનિટ માટે પ્લે કરવામાં આવશે, બાકી સ્વયંભૂએ જાતે ઉઠી જવું, અથવા તો આજુબાજુવાળાને કહીને રાખવું કે બોલતા નહીં પણ મને ખાલી ઉઠાડી દેજો બસ. જી. હા, મ્યુઝિક સિસ્ટમ હશે જ. બીજું કોઈ કહીને ચાલો રાખીએ આટલું. હા, અત્યારે આરતીમાં ખાસ પધારજો દેરાસરમાં. શું સવારે? હા, સવારે 5:45 કલાકે 5:45 પ્રવચન ખંડમાં પધારવાનું છે, અને બાકીનું આખું દિવસનું શેડ્યુલ જણાવી દેવામાં આવ્યું છે. દેરાસર કેટલા વાગ્યાની સવારે? સવારના 5 વાગે દેરાસર દર્શન કરવા માટે ઓપન થઈ જાય છે, એટલે ખાસ આ દર્શન માટે 5 વાગ્યાથી જઈ શકશો. પાંચમા દિવસે કેટલા વાગે ફોન આપશો? પાંચમા દિવસે 11 થી 1 રવિવારના દિવસે સવારે 11 થી લઈને 2 વાગ્યા દરમિયાન આપણે આપણો ફોન રિટર્ન આપવામાં, અને આપણે જે પણ સબમિટ કર્યો છે જોડો એ પણ આપણે આપવામાં આવશે. ખાસ કોઈ પણ એઠું મૂકશો નહીં, એટલું વિવેક જાળશો. શેડ્યુલ જે આપ્યું છે ઓલા બુકની અંદર તમારા સેમ છે? નહીં, જે શેડ્યુલ ઓલરેડી છપાયું છે, આપણે બુકમાં આપ્યું છે, એમાં થોડું ઘણું ચેન્જીસ છે. અહીંયા જે મેં આપને કહ્યું છે ને એ પ્રોપર એ રીતે આપણે ફોલો કરવાનું છે. સાંજે બેસવા માટે 4 વાગે આવી શકાશે ને? 4 વાગે બેસવા માટે 4:30
પછી અહીંયા પ્રવચન ચાલતું હશે તો ઊભું એ બધું ગુરુ ભગવંત આપણે જણાવશે કેવી રીતે આરાધના કરવાની છે. જી અહીંયાથી ઊભું થવાશે પ્રવચન ચાલતું હશે તો? એટલે 3 થી 4 હશે ને? 3 થી 4 પ્રવચન, એક પ્રવચન પતશે પછી 4 થી 5 બીજું પ્રવચન હશે. જેમને વર્ષિતપ હોય જવું હોય તો જવાશે, અથવા તો 5 વાગે પછી આપણે જવું હોય વૈષ્ણવ કરવા તો પણ જવાશે. તો 5 થી 7 જે સરપ્રાઈઝ છે એમાં વાપરવા જઈ શકે. હા, 5 થી 7 માં વાપરવા જઈ શકશે. 7 તારીખે ક્યારે નીકળવાનું? 7 તારીખે ક્યારે નીકળવાનું એટલે રાત્રે અહીંયા લગભગ 4 વાગે બધું પતી જશે, ક્લોઝિંગ સેરેમની થઈ જશે 4 વાગે. એના પછી આપણે ગમે ત્યારે વાપરીને અથવા તો આપણે પહેલા ટ્રેન હોય તો પહેલા નીકળી શકીએ. 4 વાગ્યાની ટ્રેન હોય તો 2 વાગે હા, એમ નહીં 4 વાગે 5 વાગે હોય સપોઝ તો પછી એથી વહેલા નીકળવું પડે ને. હા, તમારી જેટલા વાગ્યાની ગાડી હોય એને અનુરૂપ 5મા દિવસે સમય જોઈને 1-2 કલાક પહેલા નીકળી શકાશે. એટલા માટે તમને 11 થી 2 માં મોબાઈલ આપી દેવામાં આવશે, એટલે તમારે જવું હોય ને તો કોઈને અંતરાય ના થાય. બસ છે એમને. હા, ઉષા ભક્તિમાં આપ આવશો ને એટલે ખબર પડે. ગુરુ ભગવાન આપને ભગવાનને પ્રાર્થના કઈ રીતે કરવી, ભગવાનને કઈ રીતે જોવા અને ભગવાનની કઈ રીતે પૂજા કરવી, એ બધું આપને ગુરુ ભગવાન એક શબ્દો બોલશે અને એને રિપીટ કરે એ રીતે થાય. 5:45 વાગે અહીંયા જ પ્રવચન ખંડમાં. અને પછી તરત પ્રવચન. હા, પછી તરત પ્રવચન. એટલે 7 તારીખે બસ છે પાલીતાણાની, અહીંથી મૂકવાની છે. પાલીતાણા જવાની બસ એ મૂકવાની છે. જાહેરાત કરશું પછી. હશે તો ખબર નથી, હશે તો કરજો. 8 તારીખે વેજી. તે જાહેરાત કરવામાં આવશે. ये એ જાહેરાત કરવામાં આવશે. किट जैसा हमें मिला नहीं है अभी तक, तो आपके यहाँ से जो किट दिए हैं ना, हाँ, वो कार्य लेकर तो हमारे को ये कंप्लीट तो मिल जाता तो उससे કાર્ય લેતું 7 તારીખે તમે ડ્રોપ કરાવશો એની જાહેરાત કરવામાં આવશે. હજી સુધીનું કન્ફર્મ નથી, જાહેરાત કરવા. પણ અમે સવારના 5 વાગે જ અહીંયા આવી જઈએ અને અમલ કરીએ તો